સરસ્વતીના ગણેશપુરાથી માતાના મઢ જતા માય ભક્તોનું રાનેર મુકામે ભવ્ય સ્વાગત, ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરાઈ। સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના ભુવાજી વેરસીભાઈ તથા ગામના રબારી સમાજના શ્રદ્ધાળુ માય ભક્તો કચ્છ સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે જગતજનની આશાપુરા માતાજીના દર્શનાર્થે પદયાત્રા પ્રવાસે નીકળ્યા હતા। આ ધાર્મિક યાત્રા દરમિયાન રાનેર ગામ ખાતે આવી પહોંચતા ગ્રામજનો અને સામાજિક આગેવાનો દ્વારા માય ભક્તોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું। માય ભક્તોની આ પવિત્ર યાત્રા દરમિયાન રાનેર ગામના સરપંચ તથા ગામના અગ્રણીઓ દ્વારા પદયાત્રીઓ માય ભક્તો માટે ચા પાણી અને નાસ્તાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી। ભક્તિમય વાતાવરણ વચ્ચે માય ભક્તોએ થોડો સમય વિશ્રામ કરી રાનેર ગ્રામજનોના આતિથ્ય સત્કારને બિરદાવ્યું। આ સેવા કાર્યક્રમમાં રાનેર ગામના અનેક સામાજિક આગેવાનો અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં શ્રી ચતુરસિંહ સરપંચ શ્રી રાનેર, શ્રી કંથુભા સામાજિક આગેવાન, શ્રી નટુભા, શ્રી કાંતિસિંહ, શ્રી હિંમતસિંહ, શ્રી નરસુંગસિંહ તથા ગામના અન્ય ઉત્સાહી ગ્રામજનો હાજર રહી માય ભક્તોની સેવામાં પોતાનું યોગદાન આપ્યું। માતાના મઢ તરફ જઈ રહેલ ગણેશપુરાના રબારી સમાજના માય ભક્તોને ભુવાજી વીરેશભાઈ રાનેર ગ્રામજનોની આ સુંદર સેવા ભાવના બદલ આભાર વ્યક્ત કર્યો અને જય માતાજીના નાદ સાથે આગળની યાત્રા પ્રસ્થાન કરી હતી। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રવીણભાઈ કાંકરેજ।